ખબર હે. હેલો. ઓ નો. હેલો. તારી પાસે મારો નંબર ક્યાંથી આવ્યા? ઓહો હો હો. પણ હવે તો તું ઘરે આવી જ નહીં શકતો. એવું કરીશ. એવો આઈડિયો તો તારો પ્રેમ સાચો. હવે તું સાચો. વાંધો નહીં, હાલ આવ તો ખરી, હું જોઉં તું કેવો લાગસ ને તું શું મારા માટે કરસ. હા હા. કોઈ યારે નહોતી કરતી. હવે તું તો બાપા આવીને કેવો આમ બોલો કરી નાખો. ભાઈઓની આન એન ઓન કોને રે વાતો કરતી હતી? આ ખબર ન પડે કપડા હંકેલવાના છે. ફોનમાં વાતો ન કરવી, તું તો જો દબામણી કરવા માંડે. દબામણીની વાત નથી. આટલું તો મારા પૈણીને લઈ ગયા હોય ને ઈ નો દબાવતા હોય, તું એટલી દબાવસ. મારે પૂછવાની ફરજ નથી. પણ મેં તને ના પાડી, પણ વ્યવસ્થિત પ્રેમથી પૂછે. કોનો ફોન હતો? શીલા ભાભી. કઈ શીલા ભાભી? ક્યાંથી બોલતી? એ રેવા આવ્યા હે બાજુ 5 મકાન પછી નવા રેવા આવ્યા હે. નવા રેવા આવ્યા એમાં તારે એટલો બધો સંબંધ થઈ ગયો? એવું નથી. અને મને હેને બે ત્રણ વાર એમને રોડ ઉપર બોલાવી હતી અને મારો સ્વભાવ બહુ ગમે હે. હા તો બે ત્રણ વાર સાંજે બાર ઉભા રહ્યા તો મને અત્યારે ફોન આવ્યો મારા ઘરે આવો. એટલે મારી મમ્મી હેને મને નથી નીકળવા દેતી. એક કામ કરો, તમારા ઘરે આવો. ઈ બાઈને ફાયદો નથી એટલે મહેરબાની કરીને કાઈ ખરાબ બોલતી નહીં. છાની મુની દેજે. કોણ નવા ભારતનો ભરોસો ન કરે બેટા. તો નવા ભારતનો ભરોસો ન કરાય. ઓલો આવતો તો કે એનો ન કરાય તો કરાય કોનો? તારો બાપુજીનો બેનો જ કરાય. હા માવતર નો જ કરાય. લ્યો બહુ સારું. હારું બારું કાઈ નહીં, અમે કઈને એમ જ કરવાનું. તમે તારે છોકર બુદ્ધિ છે હજી. રાતેરી આવે હે ચીબડી મોઢામાં રાખજે તારી. આવો 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 શીલા ભાભી, બેહો બેહો. એ જય શ્રી કૃષ્ણ માસી. એ જય શ્રી કૃષ્ણ. જે બે પાણી દો. બે એ પાણી દો બેટા. કાકા લેવા પડે. હાલ ના તો હટેલી હેડ ન ખાવતી. એ હું લાવ કરાવ બધું. એ ના પાયા લાગ. એ હાલે કૃષ્ણ. હાલો. આ મારા માસાનું ગંજિયું લાગે છે. અત્યારે માતાનું જોઈ ને કોનું બેબી કાકા તમે બાપ છે ન લઈ. કેમ ગયા હતા તમે? કાંઈ નહીં, ઘરે જ હતી. ક્યાં જવાનું કહેતા હતા તમે ફોનમાં? પણ મેં કીધું તને હે ને ભેગી લેતી જાઉં. દવા કામ છે એમ ક્યાં ન થાવું? એમ નહીં માસી, મારે દવાખાને બતાવવા જાવું. 5મો મહિનો હાલે ને કીધું ડોક્ટર પાસે જાય તો ભેગા થતો ને. જે વખતે મારે આ શરીર આવું જાડું અને બીપી ની થોડીક તકલીફ છે. તમારા ઘરવાળા કેમ ગયા છે? એ લાઈને સડી ગયા છે. જે કે તમે એમ નહીં આમાં બધાય આખોથી લાગે જ કાઢો. કોણ? તમે મારે પહેલેથી જ એવો નિયમ છે, અમે એમ તો આબરૂ વાળા છીએ. મર્યાદા લાગે છે. મારા હાહરાએ ચોખ્ખું કીધું. મારા હાહરા મળતા ગયા ને તેથી મને કહેતા ગયા કે કોઈ દી હો બેટા લાઈટ ઉગાડતા નહીં, કોઈને મોઢું ન બતાવતા, નકર જિંદગી આખી વાંચ્યા રહો. છે તો મર્યાદા હારી હો તમારી. એટલે મારે 5મો મહિનો હાલે ને મારે ડોક્ટરને બતાવવા જવું તો કીધું લાઈ કૃષ્ણને ભેગી લેતી જાઉં. પણ અત્યારે જવું પડે વચ્ચે. પણ મેં વારો લખાવી દીધો હતો દવાખાને. એવું છે આ તો જલ્દી હું દવાખાનાનું સત્તા કેમ બટા ના પાડવી? ઈ પાછળ થોડું પ્રેમ. હા એટલે આઠે મને ઉપાધી બટા ને તો હું તને કઈ નો જવા દઉં. બટા કન ભરો હાલત કર્યા દેવા. મારો હાથ જાળજો. એ બટા હાસી હો. હા હા. ચક્કર આવે છે, બીજું કઈ નહીં. એ માતાજી બરમા કપડા મૂકી આવું. આ છોકરી તો ગઈ હવે. હાલ ગાંડી આવતી રહે અહીંયા. તું તો જામ કેવો લાગે છે. આ બધું તારા હાટું વેહ ધારણ કર્યા. બે અહીંયા બુલેટ. આવું કરવાની ક્યાં જરૂર છે? તો એમ તારી માં આવવા દે હે એમ તબડાવતી જ મને. આ તો તને મળવા હાટું થઈને કાંઈક વાના કરું બેઠો બેઠો. પકડાઈ જઈશ ને તો જે થાય ને જોવા જેવી થાય, જોજે તું. તેદીની વાત તેદી. અત્યારે મળાઈ ગયું ને કે નથી મળાઈ ગયું? પણ તો મને ગોતી એમ કે ઘાઘરા પોલકા ને હાડીયું. આ બાજુવાળી બાઈને દોરીએ હુકાતા હતા, રાતે ઉપાડ લીધા. ભાઈ તારા જેવી કે જાડી. બાજુવાળી બાઈ મારા જેટલી જાડી છે. અને આ તને મળવા હાટો થઈને બધું મેં કર્યું. એ બુલેટ તારું છે? આવા તો 3 બુલેટ છે, રિપેરિંગ માં પડ્યા છે. આજે ચાલુ છે. 8-10 બીજી ગાડીઓ છે. 110 વીઘા જમીન છે. ઓહો એટલી બધી. એમ તાર પપ્પાને પૈસા દેતો તો મન પડે અહીંયા. તો હે? આ તો તારી માને ને તારા ભાઈને રહેતા નું આવડું. નકર તમને આખા ઘરને હું લીલા લેર કરાવત. એમ નહીં તું પરણેલો નથી ને ક્યાં? પરણેલ નથી એટલે જ આ બધું કરું કાર્યક્રમ આદરો હે.
તો વાંધો પૈણો લે તો આવું ક્યારે કરવાની જરૂર ક્યાં છે? અને હું તો પહેલી જ વાર એમ તો તારી ઘરે કેટલી વાર આવતો, હા હા પણ તું નહોતી. આ તો તારા બાપા બેઠા તમને પૂછ્યું આ કોણ? એમ કીધું મારી દીકરી. આ તું મને મગજમાં ગરી ગઈ અને સીધી લાઈટ થઈ ગઈ. કોનો લેપ થાય એટલો ભડકો થયો અંદર. હવે હું કહું હવે હું ગણતરી છે તારી ક્યાં ગણતરી કાંઈ નથી. તારી ગણતરી શું છે આલી કે? મારી જ ગણતરી જ છે. મારે આ કાયમ જો ઘાઘરો ને પોલકો પેન નહીં કરું એ સારું ન લાગે. ઈ તો વાત સાચી છે પણ મારે હવે કેમ કરું કે છે મને એક તમારી માથી એવી બીક લાગે છે કે વાત ન પૂછ. અત્યારે તારી માન નજર નો તને ઘરની બહાર કાઢી દીધી ને. હા જો વધીને આપણે 2-4 દી મળી આવી રીતે પછી આપણે લગ્ન કરી લઈએ. આ વાંધો નહીં. હા? જો પછી બધી જવાબદારીમાં હું તું કહીશ એમ હું બેઠી નહીં રહું મારા કપડા અપ ટુ ડેટ પહેરવા જોહે. પણ હું આ અપડેટ નથી પહેરતો. શું રવિવારી ના પહેરું છું? હે? આટલું મારી પાસે માલ મિલકત ને તને ઓલા જૂના લુગડા પહેરાવીશ? તો મારે તારી ચોખવટ કરવી જરૂરી છે એમ. જો હું કહી દઉં સિટીમાં રહેવાનું હા પણ ભેગી ફેરવાની જરૂરત નહીં. આ વાર પર બે લઈ જવાનું. રવિવાર હોય બુધવાર હોય તો એક ગામમાં લઈ જાવ એમાં ના નહીં. એમ તાર વાહ બતાવજો ઊભો થાય કા અરે ઉતરી જા. કઈ છે કેવો વાવ લાગે તો એમ નહીં બોયકટ વાળવાળી બાયડી નો એવું લાગે. તો એવું જ થઈ ગયું આમાં. મેં તારી બાર મોઢે કેવું બાનું કાઢ્યું કા પ્રેગ્નેટ નું. મેં હું પ્રેગ્નેટ છો અને બતાવવા જાવું એ ત્યાં નંબર આવે કેટલી બેટલી ખાઈ જાય ના કામ થાય. હવે આવ્યું રે હાલ ઘરે મૂકી જાવ પછી મોડું થાય ને તો એક કરતા બે થાય. હો આ તું પેલા લાજ કરી લે ઓલો મારો ભાઈ ભાઈ કોક આવી ગયો છે ને આ તને આઈ ખોહતાય નથી તો આ અહીંયા ઉતાવળ મામો જ હોય. સરખું રાખજો કે હા. કઈ બોલકા બોલકા દેખાડી નો કાંઈ ન દેખાય. રેડી છે ને રેડી ને ફરજ દેખાતો ને ધણીયામાં. ઓ મારી તો દેખાડ મને તો આલી દેખાડ એકવાર મેં તો નાલતાય નથી. આમ હાલતો તો તાર ઘરે આવ્યો ને તે ઓસરી માયલો ને ત્યાં તારી બાને ખબર પડી ગઈ હાસો કા ભાભી જ છે. તો એની ખબર નથી કે આ તો દાઢી મૂછવાળી બાપી છે. હાલ 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 હવે ત્યાં તું કાંઈ નો દાંત કાઢજો. એ હા 12 વાગ્યા પણ હજી કોઈ દેખાણું આવ્યું નહીં કોઈ. બોલ કરે. આ કિસ્સુ પાછું 12 વાગ્યા તો હજી આવી નહીં એમ. ક્યાં ગઈ છે? ઈ ઓલા ભાભી ભેગી દવાખાને ગઈ છે. તેની ભેગી હું જવા દે થોડી. અને ઓલી બાઈ ભેગી લેડીઝ ભેગી ગઈ છે નથી કોઈ બીજા ભેગી ગઈ હવે. હવે બાયું કામ હોય ને એટલે બાયું ભેગું બાયું જ થાય. તેની ભેગી જવા દે. એની ભેગી નથી ગઈ બટા. ઈ ઓલા ભાભી ભેગી ગઈ છે હો. એ બાયુના કામ હોય ને એની ભેગી બાયું જ સારી. શું આવતી રે બેટા. આમ જોવો માસી હા બેટા તમાર કિશોરીને હું મૂકી જાઉં અમે બતાવી આવ્યા. બતાઈ આવ્યા. હવે માસા તમારી દીકરીનું માર ભેગી લઈ ગઈ હતી. મૂકો આવ્યા ને. આ કોણ છે? ઊંઘી જો ને બાજુવાળા ભાભી જો હમણાં નવા રેવા આવ્યા. તું નો રે ભાઈ તાર બેન હારે માર બેનપણી છે. નામ શીલા છે. હા આ શીલા શીલા ભાભી હા હા. એ માસી હું હવે ઘરે જાઉં છું. મારે માર ધણી આવી ગયો હોય છે. એ આવ જાવ હવે જાવ. એ જય શ્રી કૃષ્ણ. આવજો. આવજો હો. એમ નહીં. આવજે બાપા મને બહુ ગઈ તારી આઈ રે. એ આવ જાવ. એ શીલા બહુ જાવ હવે જાવ. એમને કાલ કામ હોય તો કઈ કેવડાવજો. હા હા ભલે ભલે આવજે. એ હવે જાવ તમાર ધણી આવી ગઈ છે. જો તમારી દીકરી હાવ ભાવ વાળી મારું એટલું ધ્યાન રાખ્યું દવાખાને. એ પણ મારા જેવી જ છે. મારે ભાઈ બેન પાણી ભરવાય ન જવું પડ્યું. એ હવે જાવ તમાર રાહ જોતા હશે જાવ. વાહ બેટા બહુ સારું કામ કર્યું હો. બહુ સારા છે બહુ. એની એક આડે સગન નો બગાડતી હવે બધાય બાજી બગાડસ તું. એ જોવું પડે હવે તું છોકરીની જાય તને ખબર પડે. તું તો બધાને ખરાબ જ કેસ હોય તારા મગજમાં હારું મારા જ નથી એક તું ને ઓલો. બોલ માને દેખને સાનું મુની. જાવ ને હવે. આપણે ખાવાનું તૈયાર કર્યો બપોર ત્યાં. તારે કરી લેવાય મારી રાહ જોઈને બેઠી હતી કે હવે અત્યારે અમને દે. તારી રાહ જ જોઈને બેઠી હતી. તને કઈ ગોહીન ગુબડે ન ચપડવાની. તમને માં મૂકી જાજો. એ આ મૂકી જાય તું અંદર જા ભાઈ. અને ખાવાનું તૈયાર કર. ચાલે. રામ આપકે નહીં. હું કહું. હા બેટા. શીલા ભાભી એમ બતાવો. તારું કી. Oh no! પહેલી કેવી છે? હવે તમે હું માં દીકરો જાણી ગયા. હવે મને નહોતી ખબર પણ. હવે પહેલી પહેલા કેવી જોઈ છે જાવ. ધ્યાન તો રાખ Oh થોડું. no! લાયસન્સ વાળી હતી. તું છોટી નથી દવાખાને આપણી કિશુન ભેગી લઈ ગઈ હતી. લાઈસ કાઈ દીધી મોઢું તો બદલે. એ મર્યાદા વાળા છે. ભાઈ માં આવે ને જા. ઈ ભાઈ છે હવે તું ક્યાં રે નજર નાખો એ અહીંયા. બાઈ છે બાઈમાં હું તારે કાઢી લેવાનું છે. આવો નાનો રહ્યો હારો. હવે મને કીધું તો ખરી કે હું કઈ બાનું કરીને પાછો આવીશ પણ હજી આવ્યો કેમ નહીં હોય કઈ વાંધો આવ્યો હશે આવે તો સારું હવે Oh no! આવો આવો શીલા ભાભી. Oh no! ક્યાં તાર બેન અંદર રહી છે.
તે બોલાય ને મારે કામ છે તાર બેનનું. આ બેન આ બોલાવે ઓલા બાજુવાળા ભાભી આવ્યા. ભાભી આવ્યા? હું તો કયુંની રાહ જોતી હતી, હમણાં એ રાહ જોઈને વહી ગઈ. મેં તો કીધું તું પણ આવ્યા નહીં, કે ફલવાના નહીં હોય ને. હું તાર ભાઈનું ગંજીની ધોતી હતી બધું ન્યા. બે લે હા, શીલા ભાભી આવ્યા તારા? હા, છે આવ. એટલે તને આટલું બધું કેમ હરખ છે? એમ નહીં જો આવી પરિસ્થિતિ મારે ધ્યાન રાખવું પડે. હું એની બેન પડી, હું તને હું ખબર હોય હવે. એમ નહીં માસી, હા બા, તમાર કિશુન માર ભેગી મોકલો ને. આજ કેમનું જાવ છે? કરિયાણું લેવા જાઉં, મારાથી ન ઉપાડે. મને ડોક્ટરે હાવ ના પાડી કે વજનવાળું ન ઉપાડતા. એ તમારા ઘરવાળા ભેગા જ ન આવે? પણ એને નોકરી એવી શક્તિમંદમાં કામ કરે, હાલતા નિયમ ન એવું છે? હોય. તો જાવ તો જાય તું. હા. આવો ને આટલો મને તો બાપુન થાય. હું તો એનું બધું ખાવ. ભગવાન એનું સારું કરે અને સારો વર મળશે એને. મારે કેટલું ધ્યાન રાખે. માસા કયો ને મારી માસી મોકલે. જવા દે ને હવે. બાઈ માણસ છે એમાં શું વાંધો હોય? આ પણ ત્યાં જ આપણે લાજા છે ને બાઈ છે બિચારી અમે થોડી કેને તમે જવા દ્યો ને, જવા દ્યો. હો હાલ સાચવીને જાજો હો. હા હાલો હો હું પછી પકડાવીશ તો લાગ મારી પાસે આવજો. એ હા હવે ભાઈઓને કામ ન આવે તો કોને કામ આવે? હું શું કહું છું હા. આ હારી કાલે આવી હતી કાલે લઈ ગઈ આજે લઈ ગઈ અત્યારે ભાભીઓને ભરોસા કર્યા જેવાનું છે હા હો, એવું કઈક લાગે, મને લાગે એવું. તમે પણ માની તો બે ખોટી શંકા કરો છો. તમને હજી દુનિયાદારીનું ભાન જ નથી તમે ચાલુ ગાડીએ ચડી જાવ છો હા, એ બુદ્ધિ તો તમારા બેયમાં જ છે ને. આજે અમારા બેનામાં જ છે આપણે રવિ બટા આપણે મને તમારે કઈક લાગે છે તને મને લાગે. ભરોસા આ કર્યા ભોળાએ આને કઈ ખબર નથી પડતી. આને 2000 રૂપિયા દીધા તો ઓલા ને અને ઘરે 2000 રૂપિયા દીધા ને એટલે એને હાવ ઘરમાં રહી ગયા એવું નથી, હાવ બુદ્ધિ નથી હો. બુદ્ધિ નથી એવું છે જ નહીં હો. જરાક વિચારો કાલે ઈ બાઈ આવી હતી લઈ ગઈ આજે ઈ બાઈ આવીને લઈ ગઈ હતી હવે ઈ ભાડે રહેવા 5 દીથી આવી છે હવે એનો ભરોસો આપણે તો દીકરીએ કરી લીધો અને તમે કરી લીધો આ પણ તો હવે શું કરું છું એમ કે? હા તો મારે જાવું છે જોવા મારે જાવું. તમારે આવું છે હાલો હુંય ભેગો મારે છું, આવું બસ. ચાલો બસ એ ક્યાં ગયા છે ને જોવું છે મારે હા. જલ્દી હાલ ને, તો તું બહુ પાછા લચકા ખાલી તાર માર ઘરે આમ કરવાના. કોણે પાથરેલું રાખ્યું છે અહીં? આ કોક પ્રેમી પંખી આવ્યો છે ને ભૂલી ગયો છે આપણા હાટું રાખ્યું. ઓય માં તારા જેવા હશે સમજો. ઓય માં હું તો થાકી ગઈ, હું તો બહુ થાકી ગઈ. એમ નહીં હું એની ભણતી હતી તો તું મને ન મળત ને. તો ન મળે. હવે તો આ અને કાઢ તારા કુંઘટ ને બહુ હો. તો આવું ઘરમાં મને દાંત આવે બાજુ તેમ હું બેઠો હો. એ તો એવું જ લાગે છે એમ. લુગડાજી મહિલા છે. એને કેવા આઈડિયા ધોડાવ્યા જોઈને તારા હાટું થઈ. હે? બહુ આઈડિયા કર્યા હે પણ હાથમાં આવી જાવું ને તો ઉપાધિ જેવું. પણ જો કે આવી રીતે જાલક હાલ છે ને ચાલક કોઈ જાતની ઉપાધિ કરવાની નથી. તું છે ને મારો ઓલો ભાઈ છે ને એનાથી તું થોડોક બચતો રહેજો સમજી ગયો. ક્યાં એટલે એને મોઢે કેમ મેં બોલ્યો કાંઈ વધારાનું ખાલી એટલું જ કીધું મેં ક્યાં તાર બેન. બાકી મારી માની તો વાંધો ને મારી મા તો આમ ભોરી ભાભી હું સમજાવું ને એટલે સમજી જાય. ખરેખર તાર બાપુજી ભગવાન ના ઘરનું માણસ હે. હા એ તો હે એની તો વાત જ ન થાય. હવે હે ને જો કરિયાણું લેતા આટલી વાર ન લાગે હો. ઘડીક વાર બેહીને તારે તને સંતોષ નથી પણ બેહવા કઈ વાંધો હે અહીંયા બિલ ભરવું પડે બેહવાનું. એવું નથી પણ પછી આપણે બાનું શું કરીને બસ કાયમ કાયમ મારે ક્યાંથી આવી ટપાલું કાઢ્યા રાખવી. એમ નહીં પછી ખબર પડી જાય ને ઘરે. કોઈ નથી ઓલા રોડ ઉપર તો જાતા આવતા હોય ને બધાય. તું એમ કરતો ને મને બીક લાગે છે યાર એમ જો માં તું હાલ હવે હાલ પછી બેહીને ઘડીક વાર. પણ હું પછી ના ના ઘડીક વાર બે પછી ઓલા પછી વસી નહીં. ના ના ઘડીક વાર બે હાલ હાલ બેહીને આહાહા, સમજ તો નથી આ હે ને નહીં સમજે આ પણ અમુક માણસ આપણે ટાઈમે સમજાવીને તો નો આ જો આ જો 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 એ નથી બા એવું નથી કીધું તું ને તમને મેં આ જો આ તો જવા દે જો આ જો આ જો આ ઓલો તમને દીકરાના યુરો યાલી જો એને નો મારો મને બે માર્યો એને મારો તારી ઉપર ભાઈબંધ સમજીને ભરોસો કર્યો ને તે આવું કર્યું. ऐसे बोल के मारे
હું રેવા દે તમારો જ વાંક છે એ જાતો રવિ પકડ તો એને હવે નથી ભાઈ જવા દ્યો ને તું બેહે સાનુ મુની સસુંદરી હવે કોઈ દી આવું નહીં કરું